નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. સ્ટાર્ટઅપ કરી લીધું છે, વેપાર બરોબરનો ગોઠવાઈ ગયો છે, બધું જ સેટ છે, પણ તેમ છતાં પ્રોફિટ થતો નથી. અને તેનું કારણ શું? કારણ કેશ ફ્લો અને તેનું વ્યવસ્થાપન, એ પણ યોગ્ય રીતે. કેશ ફ્લો કે જેને આપણે સરળ ભાષામાં રોકડ પ્રવાહ કહીએ છીએ. વેપાર કે બિઝનેસમાં નાણાકીય વ્યવહારમાં નાણાંની આવક અને જાવકનું વ્યવસ્થિત આયોજન અને દેખરેખ એટલે જ કેશ ફ્લો. પોતાના બિઝનેસને એક ઊંચાઈ પર લઈ જવો હોય તો તેના માટે બિઝનેસને માત્ર સ્ટાર્ટ કરી દેવું એટલું જ પૂરતું નથી, પરંતુ કેશ ફ્લોનું મેનેજમેન્ટ પણ સુનિયોજિત રીતે કરવું એ પણ એટલું જ મહત્વનું છે. કેશ ફ્લોનું મેનેજમેન્ટ એ કંપનીના કેશ ફ્લો, જાવકનું નિરીક્ષણ, વિશ્લેષણ અને ઓપ્ટિમાઇઝેશનની પ્રક્રિયાને સંતુલિત કરવાનું એક માળખું છે, જેનાથી નાણાકીય જવાબદારીઓ પાર પડે છે અને વ્યાવસાયિક ઉદ્દેશ્યો પણ પ્રાપ્ત થાય છે. ત્યારે હવે આ કેશ ફ્લોનું મેનેજમેન્ટ કરવું કઈ રીતે, વિગતવાર સમજાવશે કોણ? અરે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે મંતવ્ય ન્યૂઝની સાથે મેનેજમેન્ટ ગુરુ છે ને. બિઝનેસને લગતા આજના ચોથા એપિસોડમાં આજે આપણે વાત કરવાના છીએ કેશ ફ્લોની. તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ, જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ. તો કેશ ફ્લોના માર્ગદર્શન સાથે મેનેજમેન્ટ ગુરુ આપણી સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે. મંતવ્ય ન્યૂઝમાં ભાવેશભાઈ, આપનું સ્વાગત છે. આજે આપણો ચોથો એપિસોડ આજે આપણે કરવા જઈ રહ્યા છે. આપણે જે 3 એપિસોડ કર્યા ભાવેશભાઈ, એમાં આપણે બજારની પરિસ્થિતિ સમજ્યા, નેટવર્કિંગ સમજ્યા, આ સાથે સાથે આપણે સ્ટાર્ટઅપ પણ સમજ્યા. હવે વાત આવે છે પૈસા કમાવાની, કેશ ફ્લોની. હવે પહેલાં અમારા દર્શક મિત્રોને એ સમજાવો કે આખરે કેશ ફ્લો છે શું? થેન્ક યુ હિરલ. આપણે ચોક્કસ કેશ ફ્લો મેનેજમેન્ટની વાત કરીએ એ પહેલાં હું એક વસ્તુ કહી દઉં કે આપણા જે 3 એપિસોડ છે, આપણે ટેરિફની વાત કરી, તમે જે કીધું એ પ્રમાણે નેટવર્કિંગની બી વાત કરી કે બિઝનેસમાં નેટવર્કિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને છેલ્લે સ્ટાર્ટઅપની સફળતામાં સ્ટાર્ટઅપને કેવી રીતે સફળતા મળે એ પણ આપણે જોયું. તો મારી બધા જ દર્શક મિત્રોને વિનંતી છે કે મંતવ્ય ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર બધા જ એપિસોડ અવેલેબલ છે, પ્લીઝ તમે જરા જોજો. હવે આપણે કેશ ફ્લો મેનેજમેન્ટની વાત કરીએ તો આપણે એ સમજવું બહુ જરૂરી છે કે કેશ ફ્લો મેનેજમેન્ટ છે શું. જી બિલકુલ. કેશ ફ્લો મેનેજમેન્ટ એટલે કંપનીની જે રેવન્યુ છે અને જે આવક આવે છે એનું સરસ રીતે મેનેજમેન્ટ કેવી રીતે કરવું. મેનેજમેન્ટ એવી રીતે કરવું કે જેથી કંપનીના નાણાકીય વ્યવહારો સચવાય, કંપનીની ફ્યુચર એટલે કે ફ્યુચરિસ્ટિક બિઝનેસ જે 1 મહિના કે 2 મહિના કે 3 મહિનામાં જે બિઝનેસનું આયોજન કર્યું હોય, પ્રોડક્શનનું પ્લાનિંગ કર્યું હોય, સપ્લાય ચેનનું પ્લાનિંગ કર્યું હોય, ઇન્વેન્ટરીનું પ્લાનિંગ કર્યું હોય, પરચેસનું પ્લાનિંગ કર્યું હોય, આ બધા જ ઇનિશિયેટિવ્સને કેવી રીતે પ્રોપર ફંડ મળે અને ગ્રાહકને છેલ્લે સારી પ્રોડક્ટ મળે. એટલે કેશ ફ્લોનું મેનેજમેન્ટ જો પ્રમોટર્સ બીજા ઉપર છોડી દે, સ્પેશિયલી નાના પ્રમોટર્સ, તો કંપની માટે બહુ હિતકારક નથી. દરેક કંપનીઝમાં ફાઇનાન્સ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય જ છે, પરંતુ મોટી કંપનીમાં સ્ટ્રક્ચર વેમાં આ બધું થતું હોય છે. ત્યાં CFO અને ફાઇનાન્સ હેડની જવાબદારી અલગ અલગ હોય છે, અને એ લોકો કેશ ફ્લો મેનેજમેન્ટનું કામ સારી રીતે કરી શકતા હોય છે. પરંતુ જ્યારે આપણે નાની કંપની કે SMEs કે MSMEsની વાત કરીએ ત્યારે મોટે ભાગે પ્રમોટર્સને આ કેશ ફ્લો મેનેજમેન્ટ જોવું પડતું હોય છે. અને કેશ ફ્લો મેનેજમેન્ટની જો મેનેજમેન્ટ કરવાની જો સ્કિલ જો પ્રમોટર્સ જોડે ના હોય તો કંપનીને બહુ ભારે નુકસાન થાય છે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે કેશ ફ્લોના મેનેજમેન્ટની વાત તો તમે કરી, પરંતુ એને સરળ રીતે કેવી રીતે કરી શકાય આ મેનેજમેન્ટને? ચોક્કસ. કેશ ફ્લો મેનેજમેન્ટની વ્યાખ્યા શું, પહેલાં તો આપણે એ વાત કરીએ કે કેશ ફ્લો મેનેજમેન્ટ એટલે શું. આપણે ઘણી વખત આ શબ્દ જાણે અજાણે આપણે કદાચ કોઈની જોડેથી સાંભળતા આવીશું કે આપણે વાત કરતા આવીશું. એટલે કેશનું અનોખી રીતે જો મેનેજમેન્ટ કરવામાં આવે એટલે તમારી જોડે જે કેશ આવે છે અથવા તો તમે જે રેવન્યુ જનરેટ કરો છો એનું તમારે ઓપ્ટિમાઇઝિંગ એટલે કે સૌથી બેસ્ટ રીતે આને કેવી રીતે તમે યુટિલાઇઝેશન કરશો અને તમે પ્રાયોરિટીઝ કેવી રીતે આપશો. ફોર એક્ઝામ્પલ, એવું ના થાય કે તમારી જોડે રેવન્યુનો એક પાર્ટ આવ્યો એટલે તમે એક જ સેક્શનમાં બધા પૈસા નાખી દો. સપોઝ તમારી જોડે રેવન્યુ આવે છે, તમારે વેન્ડર્સને પૈસા આપવાના છે, કર્મચારીને આપવાના છે, તમારા બીજા સપ્લાયર્સને આપવાના છે, બેંક્સને આપવાના છે, EMI ભરવાનો છે, તમારી જોડે પ્રોડક્ટનું સેલ થાય છે, આવક આવે છે, પરંતુ આવકને કેવી રીતે તમે વહેંચશો અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ જોડે અને એનું સુચારું આયોજન તમે કેવી રીતે કરશો
એના પર જ તમારું કેશ ફ્લો મેનેજમેન્ટ કહી શકાય. એટલે જો તમે ન જાણતા હો કે સપોઝ મારી જોડે લોકોને આપવાના અત્યારે 20 રૂપિયા છે, પરંતુ મારી આવક 10 રૂપિયા છે, તો હું શું 10 રૂપિયા હું એક જ માણસને આપી દઉં, કે હું એ 10 રૂપિયાનું અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ જોડે ડિવાઈડ કરીને બધાને થોડું થોડું આપું, જેથી મારી પ્રોડક્ટ સાયકલ ચાલુ રહે, મારો બિઝનેસ ચાલુ રહે, મારા સપ્લાયર્સને થોડા મોટિવેશન મળે, મારા કર્મચારીઓને મોટિવેશન મળતું રહે. એ બધું જ તમારે સારી રીતે આયોજન કરવું જોઈએ. અને કેશ ફ્લોનો એક મૂળભૂત સિદ્ધાંત તમને કહું, જે માણસો કેશ ફ્લોનું 3-4 મહિના અગાઉનું પ્લાનિંગ કરી શકે છે, એ જ લોકો કેશ ફ્લોમાં મેનેજમેન્ટમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો તમે આજનું પ્લાનિંગ આજે કરશો તો તમને કેશ ફ્લો મેનેજમેન્ટમાં કોઈ દિવસ સફળતા મળશે નહીં. સપોઝ આજે ઓક્ટોબર મહિનો છે, તમારી જોડે ડિસેમ્બર સુધીનું કેશ ફ્લો મેનેજમેન્ટનું પ્લાનિંગ હોવું જોઈએ. કેવી રીતે? તો મારી અત્યારે ઇન્વેન્ટરી કેટલી પડી છે, મારી પ્રોડક્ટ કેટલી બનવાની છે, મારા વેન્ડર્સ જોડેથી મારે કેટલા ઓર્ડર આપવાના છે, મારી પ્રોડક્ટ બની જાય પછી મારે સપ્લાય ક્યારે કરવાનું છે, સપ્લાય થઈ જાય પછી મારે બિલિંગ ક્યારે કરવાનું છે, બિલિંગ થઈ જાય એટલે પછી મારું પેમેન્ટ ક્યારે આવશે, ક્રેડિટ ટર્મ્સ કેટલી છે, પેમેન્ટ આવશે પછી મારે પ્રાયોરિટી કોને આપવાની છે. પહેલી પ્રાયોરિટી બેંકને આપવી જોઈએ જેથી તમે ડિફોલ્ટ ના થાઓ, બીજી પ્રાયોરિટી તમારે કર્મચારીને આપવી જોઈએ. એટલે તમને પ્રાયોરિટી પણ તમારી ખબર હોવી જોઈએ. અને જો તમે આ રીતે સુચારું આયોજન કરશો તો તમે સારું કેશ ફ્લો મેનેજમેન્ટ કરી શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, તમે પ્લાનિંગની તો વાત કરી, કેશ ફ્લોની વાત કરી, પરંતુ આવક જ ઓછી હોય અને ખર્ચા વધારે હોય તો શું કરવું? અમદાવાદની અથવા તો ગુજરાતની ઘણી બધી કંપનીઓમાં આ એક બહુ મોટો વિષય છે કે તમારું આવક 100 રૂપિયા છે અને તમારા ખર્ચા 150 રૂપિયા છે. બિલકુલ. આ હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એટલે તમારે સૌથી પહેલાં તમારું જે ક્રેડિટ છે એ તમારે જો સાચવવી હોય, જો તમારે ડિફોલ્ટ ના થવું હોય, તો તમારે તમારા જે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એ લોકોને તમારે પહેલાં પેમેન્ટ આપવું પડે. પછી તમારે બીજું પેમેન્ટ તમારા કર્મચારીઓને આપવું પડે. અને ત્રીજું તમારા જે બીજા તમારા પાર્ટનર્સ છે, તમારા ગ્રોથના પાર્ટનર્સ છે, એ લોકોને સાચવવા પડે. એટલે જ્યારે તમારું આવક ઓછી છે અને તમારા ખર્ચા વધારે છે, ત્યારે પહેલી તમારી પ્રાથમિકતા આવવી જોઈએ કે તમારા જેટલી આવક છે એ આવકને તમે કેવી રીતે 10 ગણી, 2 ગણી, 3 ગણી, 1.25 ગણી કે 1.5 ગણી કરી શકો. એટલે તમારો પહેલું ફોકસ આવકને ઇન્ક્રીઝ કરવા માટેનો હોવો જોઈએ. અને જ્યાર સુધી આવક ઇન્ક્રીઝ ના થાય ત્યાર સુધી તમારે ખર્ચા ઓછા કરવા જોઈએ. જ્યારે તમારી આવક કરતાં ખર્ચાઓ વધારે હોય ત્યારે તમારે ખર્ચાઓ પર થોડો અંકુશ મૂકવું જોઈએ. 10-15% ખર્ચાઓ ગમે ત્યારે ઘટાડી શકાય. સાથે સાથે આવક 10-15% જો તમે વધારો તો તમારું બેલેન્સ જળવાઈ રહેશે. એટલે આવક વધે એ બહુ જ જરૂરી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જેમ જેમ આવક વધશે એમ તમારે ખર્ચા કરવાની બી તમારી અનુકૂળતા અને સાનુકૂળતા રહેતી રહેશે. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ આ જે કેશ ફ્લો છે એ જરૂરી નથી કે હંમેશા એ પોઝિટિવ જ હોય, ક્યારેક નેગેટિવ પણ હોય. તો જ્યારે નેગેટિવ હોય ત્યારે શું કરવું? નેગેટિવ કેશ ફ્લોના ઘણા એક્ઝામ્પલ છે. એટલે મોટાભાગે કંપની જોડે બે ત્રણ પ્રકારના ઓપ્શન હોય છે. જ્યારે તમારી જોડે નેગેટિવ કેશ ફ્લો હોય પરંતુ તમારી કંપની ગ્રોથ કરતી હોય તો તમારી કંપનીનું વેલ્યુએશન તો વધતું જ રહે છે. એટલે ઘણી વખત પ્રમોટર્સ એવા ઓપ્શન હોય છે કે જ્યારે તમારો નેગેટિવ કેશ ફ્લો હોય પરંતુ તમારી કંપનીમાં ગ્રોથ હોય, તમને તમારું ફ્યુચર દેખાતું હોય, ત્યારે તમે સ્ટેક્સ ડાયલ્યુશન કરી શકો છો. તમારી કંપનીની તમે ઇક્વિટી ડાયલ્યુશન કરી શકો છો. તમે 5%થી માંડી 10%, 15%, 20% જેટલું તમારું ઇક્વિટી ડાયલ્યુએટ કરીને તમે ફંડ જનરેશન કરી શકો છો. એ ફંડ તમે કંપનીના એક્સપાન્શન માટે વાપરી શકો છો. બીજું તમે બિલ ડિસ્કાઉન્ટિંગ કરીને એક પદ્ધતિ છે જેમાં તમારી જોડે જેટલા ઓર્ડર્સ મળે એ ઓર્ડર પ્રમાણે ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે તમારે ડાયરેક્ટ તમારે વેન્ડર્સને પૈસા આપી શકે છે. ત્રીજું, જ્યારે તમારી જોડે કેશ નેગેટિવિટી હોય એટલે કેશ ફ્લો મેનેજમેન્ટ તમારું નેગેટિવ ચાલતું હોય ત્યારે તમારે ઘણા બધા સ્ટ્રેટેજિક ફિનાન્સના જેટલા બી ઇનિશિયેટિવ્સને બધાનો યુઝ કરીને તમારે જેમ બને તેમ પહેલાં તો બેલેન્સ શીટને પ્રોફિટેબિલિટીમાં રાખવાની પહેલી જરૂરિયાત હોય છે અને તમારે એના માટે પ્રયત્ન કરવો પડે. તો જ તમારી જોડે તમારા જેટલા બી સ્ટ્રેટેજિક ફાઇનાન્સના ઓપ્શન છે એ બધા તમારા માટે પોઝિટિવ રહેશે. કેશ ફ્લો નેગેટિવ હોય જ અને ઘણી બધી કંપનીઓમાં પણ હોય છે, પણ એનાથી ડરવાની જરૂર નથી. કયા એવા નાના સ્ટેપ લેવા જેનાથી તમારી કેશની નેગેટિવિટી ધીરે ધીરે પોઝિટિવમાં ફેરવાઈ જાય એ જોવાની ફરજ કંપનીના લીડરની છે, કંપનીના પ્રમોટરની છે અને કંપનીની ટોપ મેનેજમેન્ટની છે. જી બિલકુલ ભાવેશભાઈ, હમણાં તમે જે વાત કરી કે પેમેન્ટ આવે ને એટલે પહેલાં પ્રાયોરિટી નક્કી કરવાની હોય કે કોને પહેલાં પેમેન્ટ આપવું.
હવે વેન્ડર્સ છે કે બેંકના હપ્તા છે કે કર્મચારીઓ છે, આ ત્રણેય પ્રાયોરિટીમાં તો આવે જ છે. કારણ કે જો કર્મચારીઓને નહીં આપો તો પણ કંપની પર અસર પડશે, વેન્ડર્સને નહીં આપો પહેલાં તો ત્યાં પણ કંપની પર અસર પડશે, અને બેંકના હપ્તા પણ નહીં ભરો તો પણ અસર કરશે. તો આ ત્રણમાંથી પ્રાયોરિટીમાં પહેલાં કોણ આવે? એટલે આ બહુ કોમન ક્વેશ્ચન છે અને બધી જ નાની મોટી કંપનીઓ આ ફેસ કરી રહી છે. એટલે જ્યારે પણ તમારી જોડે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમારી ક્રેડિટ પહેલાં સૌથી જળવાઈ રહે એ બહુ અગત્યનું છે. એટલે તમે જ્યાંથી લોન લીધી હોય, પ્રોજેક્ટ લોન હોય કે સીસી લિમિટની લોન હોય, એ તમારે પહેલાં આપવું પડે. જો તમે જેટલા પણ તમારા EMIs છે એ જો તમે ટાઈમસર ભરી શકતા હોવ અને જો તમે ભરી શકો તો તમારે આપોઆપ બીજા દ્વાર પણ ખુલતા હોય છે. એટલે પહેલી પ્રાથમિકતા હંમેશા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને આપવી જોઈએ. બીજી પ્રાથમિકતા હંમેશા કર્મચારીઓને આપવી જ પડે, કારણ કે કર્મચારીઓ હશે જ તો જ તમારો બિઝનેસ ચાલશે. કર્મચારીઓ જો તમારી કંપનીમાં નહીં હોય તો તમે આખું ઓર્ગેનાઇઝેશન ચલાવી શકવાના નથી. એટલે કર્મચારીઓ બીજા નંબરના મહત્ત્વના છે. ત્રીજા નંબરના તમારા સપ્લાયર્સ છે, વેન્ડર્સ છે. સપ્લાયર્સ વેન્ડર્સ જોડે પણ તમારે ક્રેડિટની વાત કરવી જોઈએ. આવી પરિસ્થિતિમાં લાંબા ગાળે એ લોકો જોડે એન્યુઅલ કોન્ટ્રાક્ટ કરવા જોઈએ, એ લોકોને તમારી પરિસ્થિતિ સમજાવવી જોઈએ, અને એ લોકોને તમે જેવો વિશ્વાસમાં લઈ શકશો તો ચોક્કસ એ તમારી પરિસ્થિતિને સમજશે અને તમારા માટે લાંબા ગાળાના પાર્ટનર રહેશે. જી બિલકુલથી આપણે કેશ ફ્લોના જે આવકની વાત કરી, આપણે ઘણી વખતે કેશ ફ્લો નેગેટિવ પણ હોય ને ઘણી વખત ઓછું હોય, પણ તેમ છતાં ઘણી વખત કંપની નુકસાનમાં જતી હોય ને તો પણ એ કંપની ચાલુ રાખે છે. એની પાછળનું કારણ શું? એનું કારણ એક જ છે કે કંપની જ્યારે નુકસાનમાં હોય તો પણ કંપની જ્યારે વેલ્યુએશન પર ફોકસ કરે કે ભાઈ મારું વેલ્યુએશન અત્યારે મારું ટર્નઓવર લેટ્સ સે કે 100 કરોડનું મારું ટર્નઓવર છે અને મારું વેલ્યુએશન અત્યારે 200 કરોડનું છે, તો કંપની અત્યારે જે ઘણા બધા પ્રોગ્રામ્સ તમે જોયા હશે, એક શાર્ક ટેન્કનો બી પ્રોગ્રામ છે, એમાં ઘણા બધા એન્ટરપ્રનર્સ છે, એ લોકોનું કંપની તમે પ્રોફિટ નથી કરતી. એ લોકો તમે એમની બેલેન્સ શીટ જોશો તો બેલેન્સ શીટમાં નેગેટિવ હોય છે, પરંતુ એ લોકો છતાં પણ અત્યારે ટોપ બ્રાન્ડ તરીકે ઓળખાય છે. કારણ કે અને જેટલા બી સ્ટાર્ટઅપ ભારતમાં આવ્યા છે, શરૂઆતમાં 4, 5 કે 6 વર્ષ કોઈ પણ સ્ટાર્ટઅપે જે અત્યારે જે બિલિયનર સ્ટાર્ટઅપ થઈ ગયા છે, દરેક સ્ટાર્ટઅપમાં શરૂઆતમાં તો નેગેટિવિટી જ હોય તમારી બેલેન્સ શીટ. પરંતુ જ્યારે તમે વેલ્યુએશન પર ફોકસ કરો, જ્યારે તમારી જે વેલ્યુએશન છે, તમારા જે ટર્નઓવરના 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ 5 ટાઈમ્સ તમારી વેલ્યુએશન થાય, જ્યારે તમારી જોડે ઓપ્શન અવેલેબલ હોય છે કે તે કંપનીની ઇક્વિટી તમે ડાયલ્યુટ કરી શકો, કંપનીમાં બીજું ફંડ તમે લાવી શકો, સીડ ફંડથી માંડી, સ્ટ્રેટેજિક ફંડથી માંડી, SME IPOથી માંડી, ઇક્વિટી ડાયલ્યુએશનથી માંડી, એવા બધા ઘણા ઓપ્શન છે. એટલે જ્યારે કંપનીની ભલે બેલેન્સ શીટ નેગેટિવ હોય, પરંતુ જો તમારી જોડે સ્ટ્રેટેજિક ફાઇનાન્સના ઓપ્શન્સ અવેલેબલ હશે તો તમારી કંપની ગ્રો કરતી રહેશે, એમાં કોઈ બેમત નથી. જી બિલકુલ ભાવેશભાઈ, કેશ ફ્લોના મેનેજમેન્ટથી કંપનીને ફાયદો શું અને એનું નુકસાન શું, અને જો એ મેનેજમેન્ટ પ્રોપર નથી થતું તો કંપનીને કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે? કેશ ફ્લો જો ન આવડતું હોય ને તો હું તો એટલું ચોક્કસ કહીશ કે ધંધો કરવો બહુ મુશ્કેલ થઈ જાય. એટલે તમારી જોડે 3-4 મહિનાનું તો મિનિમમ પ્લાનિંગ હોવું જોઈએ. નોર્મલી આઈડિયલી તો એવું કહેવાય છે કે જ્યારે તમારી કંપની 20 કરોડથી ઉપરનું ટર્નઓવર હાંસલ કરે ત્યારે તમારી જોડે 5 થી 6 મહિનાથી માંડી 1 વર્ષ સુધીનું પ્લાનિંગ હોવું જોઈએ. એટલે ફોર એક્ઝામ્પલ તમારી જોડે 3 મહિનાની કર્મચારીઓની સેલરી કરવાની પર્પસ ફંડ સાઈડમાં જ હોવું જોઈએ. એટલે પ્રમોટર્સને જ્યારે કેશ ફ્લો મેનેજમેન્ટ ન આવડતું હોય તો કંપની માટે બહુ જ ભારે પડી જાય છે. મોટી કંપનીમાં તો ચલો આપણે સમજીએ છીએ કે સ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટ હોય, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય, પરંતુ પ્રમોટર્સે પણ ધ્યાન તો રાખવું જ પડે છે. કારણ કે આજે કંપની પ્રોફિટમાં છે, કાલે શું થાય કંઈ નક્કી નથી. એટલે પ્રમોટર્સની આંખમાં પહેલી નજરે ફિનાન્સ ડિપાર્ટમેન્ટ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ ઉપર હંમેશા નજર હોય છે પ્રમોટર્સની. કેમ? કારણ કે એમને ખબર છે કે મારી પ્રોફિટેબિલિટી જ મહત્ત્વની છે કંપનીમાં, અને જો કંપની પ્રોફિટ કરતી હશે તો કંપનીનો ગ્રોથ તો થવાનો જ છે. પ્રમોટરનું જો કેશ ફ્લો મેનેજમેન્ટ ઉપર ધ્યાન જો ખસી જાય તો કંપનીને બહુ નુકસાન થાય. કેશ ફ્લો મેનેજમેન્ટમાં એક મહત્ત્વનો પોઈન્ટ એ છે કે તમને કેશ ક્યાંથી આવશે? તમે સારો બિઝનેસ કરશો તો જ તમને સારા પૈસા મળવાના છે. એટલે સેલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારું સેલ્સ સારું હશે ઓટોમેટિક તમારી જોડે પૈસા આવશે. સેલ્સ આખી કંપનીનું એક એવું વ્હીકલ છે
જે આખી કંપનીને ગ્રોથ આપી શકે છે. એટલે તમારી પ્રોડક્ટમાં યુએસપી હોવી જોઈએ, તમારા માર્કેટિંગ પ્લાન બહુ રોબસ્ટ હોવા જોઈએ, તમારી બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી બહુ રોબસ્ટ હોવી જોઈએ. અને જો તમારી કંપનીની પ્રોડક્ટનું સારું વેચાણ થતું હશે જ ઓટોમેટિકલી કેશ આવશે. કેશ આવશે તો બધા જ પ્રકારના પ્લાનિંગ સુચારુ રૂપે થઈ શકશે. એટલે તમારી પ્રોડક્ટ્સનું સૌથી વધારે વેચાણ કેવી રીતે થાય એ બહુ જ અગત્યનું છે. મેક્સિમમ કેવી રીતે થાય બહુ જ અગત્યનું છે. ઓછી ક્રેડિટે લાંબા ગાળાની ક્રેડિટ આપ્યા વગર મેક્સિમમ પૈસા કેવી રીતે કસ્ટમર્સ જોડેથી મળે એ જોવાની ફરજ ટોપ મેનેજમેન્ટની છે. અને જ્યારે સારી રીતે પૈસા આવશે તો તમે સરસ રીતે પ્લાનિંગ કરી શકશો. એટલે કોઈ પણ કંપની નાની હોય કે મોટી, મિનિમમ 3 થી 4 મહિનાનું પ્લાનિંગ તો કેશ ફ્લોનું હોવું જોઈએ. જી બિલકુલ ભાવેશભાઈ, આપણે કેશ ફ્લો આવ્યા પછીના મેનેજમેન્ટની વાત કરી કે શું કરવું શું ન કરવું એનું પ્લાન, પણ એની પહેલા પણ ક્યાંથી અને કેટલો કેશ ફ્લો આવવાનો છે એનું પણ એક સર્વેયું કઢાતું હશે. ચોક્કસ. હું તમને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનું એક્ઝામ્પલ આપું હિરલ, કે જ્યારે આપણે કોઈ પણ કંપની, સ્પેશિયલી ગુજરાતીઓમાં એન્ટરપ્રિનરશિપ બહુ જ હોય છે. એટલે જ્યારે પણ કંપની એવું વિચાર કરે કે મારે આખો પ્રોજેક્ટ નાખવો છે, ત્યારે આપણા પ્લસીસ બી છે ગુજરાતીઓના અને માઇનસ એટલે એરિયાઝ ઓફ ઇમ્પ્રુવમેન્ટ પણ છે. એટલે ગુજરાતીઓ પ્રોજેક્ટની જે કોસ્ટ હોય એની કોસ્ટ કરતાં વધારે થોડું એક્સપાન્શનમાં કરી નાખે છે. એટલે જ્યારે પણ એ લોકો કંઈ નવો પ્રોજેક્ટ નાખે ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા હોય તો 110, 120 રૂપિયા કરી નાખે છે. પરંતુ એક મહત્ત્વની વાત પ્રમોટર્સ ભૂલી જાય છે કે જેટલા પૈસા તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પ્રોજેક્ટ પાછળ નાખો એના 20% રૂપિયા તમારે વર્કિંગ કેપિટલ ઉપર માટે રાખવા જોઈએ. જો તમારી જોડે વર્કિંગ કેપિટલ નહીં હોય 15 to 20%, તો તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી બિઝનેસ નહીં ચલાવી શકો. કારણ કે શરૂઆતના 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષમાં તમારી જોડે એટલી બધું રેવન્યુ જનરેશન થવાની નથી. એટલે તમારા ખર્ચા વધતા જ હશે અને ખર્ચાને પહોંચી વળવા માટે વર્કિંગ કેપિટલ હશે તો તમે સર્વાઈવ કરી શકશો. એટલે જ્યારે પણ તમે નવો પ્રોજેક્ટ નાખો, સ્પેશિયલી ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ, તમારી પ્રોજેક્ટની કોસ્ટના 15 to 20% તમારે વર્કિંગ કેપિટલમાં રાખવા જ પડશે, જે તમને 2 વર્ષથી 3 વર્ષ સુધી, જ્યાર સુધી તમે કેશ ફ્લો પોઝિટિવમાં ના આવો ત્યાર સુધી તમને સર્વાઈવ કરવા માટે મદદ કરશે. એક. બીજું, તમે કોઈ નાનો સ્ટાર્ટઅપ બિઝનેસ પણ નાખો છો તો તમે જેટલા પૈસા ઇનોવેશન પર નાખો છો, ટેકનોલોજી પર નાખો છો, નવી પ્રોડક્ટ માટે નાખો છો, માર્કેટિંગ માટે રાખો છો, એનાથી 30% પૈસા તમારે સાઈડમાં પીપલ ડેવલપમેન્ટ, લોકોની સેલેરી કરવા માટે અને એક્સપાન્શન માટે રાખવા પડે. એટલે તમારો બિઝનેસ નાનો હોય, મોટો હોય કે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોય, તમારી જોડે વર્કિંગ કેપિટલ નહીં હોય તો તમારું જોડે સારું કેશ ફ્લો મેનેજમેન્ટ નહીં થઈ શકે. અને સારું કેશ ફ્લો મેનેજમેન્ટ નહીં હોય તો તમારી કંપની લાંબે ગાળે સર્વાઈવ નહીં થઈ શકે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે ઇફેક્ટિવ કેશ ફ્લો મેનેજમેન્ટની આજે મેનેજમેન્ટ ગુરુ અમારા દર્શક મિત્રોને કયો ગુરુ મંત્ર આપશે કે કઈ ટિપ્સ આપશે? ચોક્કસ. હું તમને ઇફેક્ટિવ કેશ ફ્લો મેનેજમેન્ટ માટે થોડી ટિપ્સ આપું છું. ટીપ નંબર 1 એ છે કે તમે તમારું ફોકસ સેલ્સ રેવન્યુ કરવા ઉપર થોડું વધારે રાખો. તમારી પ્રોડક્ટનું જો બ્રાન્ડિંગ અને સેલિંગ વધારે થશે તો ઓટોમેટિક કેશ તો આવશે જ. બીજું, તમારા બિઝનેસમાં એવરી મંથ 10 to 15% જેટલો વધારો થવો જોઈએ. જો તમારો બિઝનેસ સ્ટેગ્નન્ટ હશે તો તમને કેશ ફ્લો મેનેજમેન્ટ ઉપર ચોક્કસ અસર થશે. 3, તમારું રેવન્યુમાં એવી રીતે તમારે તમારું સેલિંગ કે તમારી પ્રોડક્ટનું વેચાણ કરવું જોઈએ કે જેથી તમને ઝડપથી પૈસા મળે. લાંબા ગાળાની ક્રેડિટ કંપની માટે બહુ જોખમી પુરવાર થઈ શકે છે. 100 દિવસથી વધારે ક્રેડિટ આપવી બહુ જ ડેન્જરસ છે કોઈ પણ કંપની માટે. એટલે તમારે પ્રયત્ન કરવો જોઈએ કે મને 10 દિવસમાં, 20 દિવસમાં, મેક્સિમમ 30 દિવસમાં સૌથી વધારે પેમેન્ટ મળે. અને ચોથું, જ્યારે તમારી જોડે કેશ આવે ત્યારે એ પ્રમાણે આયોજન કરો કે જેથી તમારા બધા સ્ટેક હોલ્ડરને તમે સાચવી શકો. અને 5મું, જેટલું કેશ ફ્લો મેનેજમેન્ટ તમે પ્લાનિંગ કરી શકશો, જેટલા કેશ ફ્લો મેનેજમેન્ટનું 3 મહિના 4 મહિના સુધીનું પ્લાનિંગ કરી શકશો તો જ તમારું પ્લાનિંગ તમારા કેશ ફ્લો મેનેજમેન્ટ માટે બહુ જ અગત્યનું છે. અને એ પ્લાનિંગ જ તમને તમારા જેટલા બી સ્ટેક હોલ્ડર્સ છે, એ કર્મચારીઓ હોય, EMI આપવાના હોય, વેન્ડર્સ હોય કે સપ્લાયર હોય કે બીજી કોઈ પાર્ટી હોય, જો તમારું સરસ પ્લાનિંગ હશે તો તમે બધાને સેટિસ્ફાય કરી શકશો અને તમે સુચારુ રૂપે કેશ ફ્લો મેનેજમેન્ટ કરી શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે આજના 4થા એપિસોડમાં કેશ ફ્લોના મેનેજમેન્ટની માહિતી અને માર્ગદર્શન આપ્યું. કેશ ફ્લોના તમામ તબક્કા વિશે જણાવ્યું. આશા છે કે તે આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર થશે.
તો હવે તમે પણ કરો તમારા કેશ ફ્લોનું મેનેજમેન્ટ ને હું લઈશ હવે અહીં વિરામ. પણ આવતા શુક્રવારે 5:30 વાગ્યે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.